હવે જ્યારે દુખાવો થાય છે ત્યારે આપણે એવું કહેવાતું હોય છે કે પહેલું બીજું ત્રીજું માસિક હોય કે લગ્ન નથી થાય ત્યાં સુધી થોડો દુખાવો થાય, બરાબર. પરંતુ જો એ દુખાવો અસહ્ય હોય. નમસ્તે, હું છું બીના, ખબરછે.com પરથી. મારી સાથે છે દૃષ્ટિબેન પટેલ. જ્યારે આપણી સાથે સુરતના જાણીતા ગાયનેક બેઠેલા હોય છે ત્યારે અચૂક લેડીઝોની વાત થાય છે. સૌથી મોટી સમસ્યા છે પીરિયડ્સને લઈને, કે લોકો ઘણા હેરાન થતા હોય છે, છોકરીઓ અને લેડીઝો, અને આના વિશે હવે પબ્લિકલી બોલાય છે અને અત્યાર સુધી છુપાવાતું હતું. તો આ બધી જે સમસ્યાઓ છે મેમ, એ ક્યારથી ચાલુ થાય છે, કેટલા વર્ષથી? તમે જે વાત કરી કે પીરિયડની સમસ્યાઓ છે તે પબ્લિકમાં પણ, એટલે કે લેડીઝના જ્યારે ગેધરિંગ હોય છે ત્યારે ચર્ચાતી હોય છે. એક આ પોઝિટિવ ચેન્જ છે સોસાયટીમાં અને એ ચોક્કસ હોવો જોઈએ. હવે ખાસ વાત કરીશ કે સમસ્યામાં પહેલાં આપણે લઈએ પીરિયડ ચાલુ થાય ત્યારથી ને અંત થાય છે ત્યારથી. જ્યારે પીરિયડ ચાલુ થાય છે તેને મિનાર્કી કહેવાય છે, એટલે જ્યારે બાળકી ફર્સ્ટ મેન્સ્ટ્રુએશનમાં આવે તેને મિનાર્કી કહેવાતું હોય છે. અને જ્યારે લાસ્ટ મેન્સ્ટ્રુએશનના પછીના 1 વર્ષ પછી પણ મેન્સીસ નથી આવતું ત્યારે એને મિનોપોઝ એસ્ટાબ્લિશ થઈ ગયો હોય એવું કહેવામાં આવે છે. ત્યારે બંને વસ્તુ બહુ એક્સ્ટ્રીમ એજ પર ગયું છે કે જે મિનાર્કી એટલે કે જે પીરિયડનું આવવાની શરૂઆત છે તે પહેલાં લગભગ 15-20 વર્ષ પહેલાં લગભગ 15 વર્ષ પછી આવતું હતું માસિક, પણ અત્યારે લગભગ 9 વર્ષ કે 11 વર્ષની ઉંમર એ એવરેજ એજ થઈ ગઈ છે પીરિયડ આવવા માટેની. બાળકીને 12 કે 13 વર્ષની હોય એટલે કે 8મા ધોરણમાં કે 9મા ધોરણમાં હોય ને પછી જો એને પીરિયડ ના આવે તો ચોક્કસ એની મધર અમને પૂછવા આવે છે કે બધાને આવે છે, મારા એના ક્લાસમાં એને નથી આવતું તો મારે શું કરવું જોઈએ, એને તપાસ માટે લાવવી જોઈએ કે નહીં લાવવી જોઈએ. અને જ્યારે 2nd 3rd સ્ટાન્ડર્ડમાં પણ અમુક બચ્ચીને પીરિયડ દેખાય છે ને ત્યારે મમ્મી રડતી લઈને આવે છે કે આટલું બધું વહેલું આવી ગયું, હજુ તો એ લોકોને ખ્યાલ પણ ના આવે કે બેબી મોટી થાય છે ને પીરિયડમાં આવી જાય છે. એટલે આ એક મોટી સમસ્યા છે. અને બીજી વસ્તુ છે કે મિનોપોઝ પણ અત્યારે બહુ અર્લી આવે છે. પહેલાં મિનોપોઝની એજ હતી 48-50 યર્સની હતી, પણ અત્યારે એવરેજ એજ 46 થઈ છે. પણ 46 પહેલાં પણ અત્યારે જે કોવિડ આવેલો છે એના પછીને અમે જે જોઈએ છે તો લગભગ 41, 42, 45માં તો લગભગ મોટાભાગનાને પીરિયડ જતું જ રહેતું હોય છે. એટલે એ પણ બહુ એડવાન્સ થયું છે. અને આના ખાલી હેલ્થના નહીં પણ સાયકોલોજીકલ ઇમ્પ્લિકેશન્સ પણ ઘણા બધા થવાના છે કે જેના માટે વધારે પડતો ખર્ચો કરવો પડશે કે વધારે પડતું સફર થવું પડશે એવું અમારું માનવું છે. તો મેમ, અનિયમિતતા વિશે તમે શું કહેવો છો કે આ પીરિયડની અનિયમિતતા કેવી રીતે આપણે હેરાન કરી શકે છે? પીરિયડનું આપણે ડેટ હોય કે તમારો 28 ડેઝની સાયકલ હોય ±3 to 5 ડેઝ એ નોર્મલ કહેવાય. એટલે કે જો તમને 25 દિવસથી વહેલું આવે છે માસિક તો એ એબનોર્મલ કહેવાશે, અને જો 35 દિવસથી મોડું આવે છે તો પણ એબનોર્મલ કહેવાશે. એક આ ડેટની વાત થઈ, નિયમિતતાની વાત થઈ. બીજું ફ્લોની વાત છે. લગભગ છે તો પહેલાં કે બીજા દિવસે કોઈકને વધારે આવે ને કે કોઈકને પહેલાં ને બીજા દિવસે ઓછું આવે ને ત્રીજા ચોથા દિવસે વધારે આવે. એટલે 5 દિવસમાં પીરિયડ છે લગભગ બધાને કંટ્રોલ થઈ જતો હોય છે અને 6ઠ્ઠા કે 7મા દિવસે થોડું સ્પોટ જેવું જ આવતું હોય છે. અને આની માત્રા છે એટલે લગભગ 30 થી 60 ml જેટલો બ્લડ લોસ થતો હોય છે એવરેજ ફિમેલને. પરંતુ જો ક્લોટ્સ પડે, કાળા ક્લોટ્સ પડે કે કથ્થઈ કલરનું જે બ્લડના ક્લોટ આવે કે પછી બહુ જ વધારે પડતું એકદમ રેડ કલરનું પ્રવાહી જેવું બ્લડ નીકળવા માંડે, આ બધી વસ્તુ એબનોર્મલ હોય છે. અને જ્યારે પણ તમને એમાં સ્મેલ કે ક્લોટ્સ આવે ત્યારે તમારે ડૉક્ટરનો કોન્ટેક્ટ કરવાનો હોય છે. આ એક નોર્મલ વસ્તુ નથી. કોઈક ને કોઈક રીઝન હોય, આઈધર ગર્ભાશયમાં કોઈ ઇન્ફેક્શન હોય, કંઈ ગાંઠ હોય કે બીજા કોઈ રીઝન હોય તો એના કારણે તમને આવી રીતે ક્લોટ્સમાં માસિક આવતું હોય છે. અને અનિયમિતતા માટે એવું છે કે તમારા હોર્મોનના રિલેટેડ મોટે ભાગે તકલીફ હોય કે તમારે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટરના હોર્મોન્સ છે તે અનિયમિતતા થયેલા હોય, મેલ ફિમેલના હોર્મોન્સ છે તે ઇમ્બેલેન્સ થયેલા હોય. આવી બધી જ્યારે રીઝન હોય ત્યારે તમને માસિક અનિયમિત મોડું આવતું હોય છે. આમાં જે રોગો થાય છે એ રોગોથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? જો માસિક જેવી રીતે આપણે કહેવાય ને કે શરીરમાં કોઈ પણ રોગ છે એનું દર્પણ છે તે સ્કિન છે, બરાબર, કે ચામડી પર ક્યાંક ને ક્યાંક દેખાઈ જાય કે તમારું હેલ્થ કેવી છે. એવી જ રીતે ફિમેલની જે ફેમિનાઇન કે ગાયનેકોલોજીકલ હેલ્થ છે એનું દર્પણ છે માસિકનો ફ્લો અને એની નિયમિતતા. એટલે જો તમારે કોઈ ગર્ભાશયમાં ઇન્ફેક્શન થાય કે તમારું હોર્મોન્સ બરાબર નથી, ગર્ભાશયમાં કોઈ ગાંઠ થઈ છે, અંડાશયમાં કોઈ રોગો છે કે પછી તમે કોઈક એવી મેડિકેશન્સ લો છો કે જે તમને ખબર નથી પણ એની ઇફેક્ટ માસિકના ચક્ર સાથે થાય છે, તો આવા બધા સંજોગોમાં તમારું માસિક ઇરેગ્યુલર થાય. એટલે માસિકની અનિયમિતતા કે માસિકના ફ્લોને કે માસિકના જે ફ્લોનેની સ્મેલ છે એને તમે હોય થાય
કે હશે એના પર નહીં જતા તમે ડૉક્ટરનો કોન્ટેક્ટ કરજો. કદાચ તમારી તપાસ કરશે અને જે રીતે ડૉક્ટરને લાગશે તે રીતે કદાચ સોનોગ્રાફી કરશે અથવા તો તમને કોઈ અમુક દવા આપશે, એન્ટિબાયોટિક્સ આપશે કે પછી અમુક જાંચ કરી અને ટ્રીટમેન્ટ આપી અને તમને ચોક્કસ સારા કરશે. જો વધારે બ્લીડિંગ થાય છે તો એનાથી તમારા શરીરમાંથી હિમોગ્લોબિનનું લેવલ બહુ ઓછું થાય છે અને જ્યારે હિમોગ્લોબિનનું લેવલ ઓછું થાય છે ત્યારે તમારા બધા જ ઓર્ગનને ઓક્સિજન મળવાનું ઓછું થાય છે. એટલે હેરફોલ થવા માંડે, ચામડી નિસ્તેજ થવા માંડે, તમને બહુ કામ કરવાનું મન ના થાય, આળસ આવે, તમારા બોન્સ અને લેગ્સમાં ક્રેમ્પ્સ આવવા માંડે. આવી બધી તકલીફ નાની નાની થતી હોય છે. અને આમાં એવું છે કે એનિમિયા જ્યાં સુધી આપણી સિસ્ટમ છે ને ઘણી વખતે બહુ થોડો લોસ થતો હોય ને તો થોડી ટેવાઈ ગયેલી હોય. એટલે 8 ગ્રામના હિમોગ્લોબિન સુધી તો બોડી કમ્પન્સેટ કરી લેતું હોય છે. ચોક્કસ એના નેગેટિવ ઇમ્પેક્ટ તો થતી હોય છે પણ કમ્પન્સેટ પણ જ્યારે 8 ગ્રામથી ઓછું થાય છે ત્યારે ચોક્કસ ઘણી બધી કમ્પ્લેન્ટ્સ ફિમેલને થતી હોય છે. એટલે હિમોગ્લોબિનનું લેવલ જળવાય એના માટે પણ તમારે માસિક વધારે ના જાય એની માટે કાળજી કરવી જોઈએ. આપણે આ વાત થઈ અનિયમિતતા અને ફ્લોની વાત થઈ, પણ દુખાવો થવો એ પણ બહુ જ કોમન હોય છે. બરાબર, કમ્પ્લેન. હવે જ્યારે દુખાવો થાય છે ત્યારે આપણે એવું કહેવાતું હોય છે કે પહેલું, બીજું, ત્રીજું માસિક હોય કે લગ્ન નથી થયા ત્યાં સુધી થોડો દુખાવો થાય. બરાબર, પરંતુ જો એ દુખાવો અસહ્ય હોય અને તમને એની સાથે પર્સ્પિરેશન થઈ જતું હોય કે ઉલટી થઈ જતી હોય કે આવા બધા જો તમને કોઈ તકલીફ હોય તો તેવા સંજોગોમાં એ વસ્તુ ખાલી ને ખાલી ફિઝિયોલોજિકલ થાય જ ને થતું હોય છે બધાને એવું નહીં માનવાનું. એના માટે કદાચ તમને અંડાશયમાં પાણીનો ભરાવો હોય એવું હોઈ શકે, કદાચ બ્લડનો ભરાવો હોય કે એન્ડોમેટ્રોસિસ જેવી બીમારી હોય એ પણ હોઈ શકે છે. એટલે જો એન્ડોમેટ્રોસિસ તમને યંગ એજમાં થયું છે તો એની ઇમ્પ્લિકેશન્સ અને તમારી ફર્ટિલિટી પર પણ ઘણી બધી ખરાબ અસરો થતી હોય છે. એટલે આવા નાના નાના કારણો છે દુખાવાનું, તે પણ જો અસહ્ય દુખાવો થતો હોય કે તમને રજા લેવી પડતી હોય કે તમે 2 દિવસ કામે નહીં જઈ શકતા હોય તો ખાલી ને ખાલી મેફ્ટાલ કે પેઇનકિલર લઈને ચલાવો નહીં. તમે ડૉક્ટર પાસે કોન્ટેક્ટ કરી લો, એક સોનોગ્રાફી કરાવડાવી અને જાણી લો કે તમારા જે ઇન્ટરનલ ઓર્ગન્સ છે બરાબર છે. એટલો મારો એક ખાસ મેસેજ છે.